અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટનો પ્રારંભ થયો। 89 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા। 200 જેટલા પોલીસના ચુસ્ત બંદોબસ્તની સાથે કાર્યવાહી કરાઈ। યાત્રાધામ અંબાજી ખાતે 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અંબાજીના રબારીવાસ વિસ્તારમાં આવેલા 89 મકાનોને તોડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો। આ વિસ્તારમાં શક્તિ કોરિડોર, સતી સરોવર અને મંદિર સહિતના વિકાસ કાર્યો થશે। વહીવટીતંત્ર દ્વારા અગાઉ તમામ રહીશોને નોટિસ આપવામાં આવી હતી। નોટિસનો સમયગાળો પૂર્ણ થતાં સાંજથી હોલિડે હોમ પાછળથી રબારીવાસ સુધીના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। તંત્ર દ્વારા પ્રથમ તમામ મકાનોના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા। બાદ જેસીબી મશીન વડે મકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 200 થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। દ્વારકામાં તંત્રએ ફેરવેલા બુલડોઝરને લઈને રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ તંત્ર પર પ્રહાર કર્યા છે। રાજ્યના બેટ દ્વારકામાં કુલ 525 દબાણો દૂર કરાયા હતા। 8 દિવસ ચાલેલા મેગા ડિમોલિશનમાં અનેક રહેણાંક મકાનો સહિત કોમર્શિયલ બાંધકામો અને ધાર્મિક બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું હતું। અંદાજે ₹73.55 કરોડ કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું હતું, જેને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ બાલાપર વિસ્તારમાં લોકો સાથે વાતચીત કરી। ગરીબોને જાણે આ દેશના નાગરિકો ના હોય, ગરીબોને જાણે ખતમ જ કરી દેવાના હોય એ રીતે ચારે તરફ લોકોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। લોકોને ઘરબાર વગરના કરવામાં આવે છે, એના ધંધા રોજગાર છીનવી લેવામાં આવે છે। દ્વારકાના બાલાપરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરીને 60,800 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે। મહેસાણામાં પ્રોફેસરના શારીરિક અને માનસિક ત્રાસના કારણે 18 વર્ષના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે। આ મામલે પ્રિન્સિપાલ સહિત 5 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। મર્ચન્ટ કોલેજના પ્રોફેસર પર આક્ષેપ બાદ કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યા। સમગ્ર ઘટનામાં મૃતકના પિતાએ 4 પ્રોફેસર અને પ્રિન્સિપાલ સામે મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પ્રોફેસર પર આરોપ બાદ તેમને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યા। કોલેજ કેમ્પસ છોડતા પહેલા પ્રોફેસરે જાહેરમાં માફી માંગી કહ્યું કે સારા તબીબ બનવા પ્રેશર આપ્યું હોય તો હું દિલગીર છું। ભવિષ્યમાં તમને સારા તબીબ તરીકે જોઉં તેવી શુભેચ્છા। જ્યારે વિદ્યાર્થીઓના આપઘાત બાદ કોલેજ કેમ્પસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિરોધ કરી તોડફોડ કરી હતી। આ મામલે પ્રિન્સિપાલે પોલીસ તપાસમાં સહકાર આપવાની વાત કરી છે, સાથે જવાબદાર પ્રોફેસરને બરતરફ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે। રાજકોટના રાજમોતી ઓઇલ મિલના બ્રાન્ચ મેનેજરની હત્યા મામલે સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। મિલના માલિક સમીર શાહ સહિતના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે। સેશન્સ કોર્ટે સમીર શાહને આજીવન કેદની સજા ફટકારી છે। ફેબ્રુઆરી 2016માં રાજકોટની રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહના કહેવાથી મિલના મેનેજર સમીર ગાંધી સહિત 2 શખ્સોએ અમદાવાદ બ્રાન્ચના મેનેજર દિનેશભાઈ દક્ષિણીનું અપહરણ કરી લાવ્યા હતા અને ત્યારબાદ હત્યા કરી હતી। હત્યા કેસમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના તાત્કાલિન પ્રમુખ સમીર શાહની જયપુરથી ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ તપાસ અર્થે રાજકોટ પોલીસ જયપુર પહોંચી હતી। જે હોટલમાં તે સમીર શાહ રોકાયો હતો ત્યાં ડોક્યુમેન્ટ તેમજ કાર સહિતના પુરાવાઓ કબજે કરવા તજવીજ હાથ ધરી હતી। આપને જણાવી દઈએ કે મૃતક દિનેશ દક્ષિણીને અમદાવાદથી રાજકોટ ઓઇલ મિલનો સિક્યુરિટી મેન કૃપાલ સિંહ લાવ્યો હતો। ચૂંટણી આવે એટલે કોંગ્રેસમાં ટકરાર શરૂ થઈ જાય છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ લઈને દબાઈ થયો છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને જોકે ચૂંટણીની જાહેરાત થતાની સાથે જૂનાગઢમાં રાજકીય સડોરાટ શરૂ થયો છે। આગામી 16 ફેબ્રુઆરી જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાઓમાં મતદાન યોજાવાનું છે, ત્યારે કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી પહેલા જ આંતરિક વિખવાદ જોવા મળ્યો છે। સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના આગેવાનો બાકી હતા। નિરીક્ષકોની હાજરીમાં જ કાર્યકર્તા અને શહેર પ્રમુખ મનોજ જોશી વચ્ચે બોલાચાલી થઈ હતી। કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ એમએલએ ટિકિટ વહેંચતા હોવાની આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટીનું કામ કરું છું, કોંગ્રેસ પાર્ટીના વરેલો છું, તે છતાંય મનોજ મને ઠકારે ઉકારે બોલે કે તું કોઈ હોદ્દેદાર નથી, નીકળી જા બહાર। અને મનોજ છે ને પૈસા લઈ અને અમારા એરિયામાંથી ટિકિટ ફાઇનલ કરે। કોંગ્રેસની આ સેન્સ પ્રક્રિયામાં 2 આગેવાનો બાકી હતા, ત્યારે અન્ય એક કાર્યકર્તાઓ મોબાઈલમાં વિડીયો બનાવવામાં વ્યસ્ત જોવા મળ્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સામે સંદેશ ન્યૂઝ દ્વારા ઓપરેશન પાતાળ રજૂ થતાં જ ખનન માફિયાઓ અને તંત્રમાં હડકંપ મચી ગયો હતો। ઓપરેશન પાતાળ બાદ સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટરે કડકપણે આદેશ આપ્યો હતો। એને લઈને ચોટીલાના પ્રાંત અધિકારીએ મામલતદારને સાથે રાખી એક જ દિવસમાં 100 ટ્રકો છે એ ઝડપી પાડી હતી। આ ટ્રકોમાં ગેરકાયદેસર રીતે રેતી તેમજ કાર્બોસોલનું વહન થઈ રહ્યું હતું।
₹5,43,00,000થી વધુનો મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવ્યો હતો. ત્યારે ખનન માફિયાઓ તેમજ ત્યાં ચરખીઓ કે જીસીબી સહિતના વાહનો છે એ ગાયબ થઈ ગયા હતા. એટલે હજુ પણ જો યોગ્ય રીતે તપાસ કરવામાં આવે, હજુ પણ જિલ્લામાં ખનન પ્રવૃત્તિ કરતા ખનન માફિયાઓને છાવરવામાં આવી રહ્યા છે. દરોડા પડે એ પહેલા સમાચાર માફિયાઓ સુધી પહોંચી જાય છે. એટલે ઘટના સ્થળે બધું સગે વગે થયાના ઘાટ છે એ સર્જાય છે. ફોન કોલની તપાસ કરવામાં આવે તો વધુ ધડાકાઓ છે એ થઈ શકે છે. મહેશભાઈ પટેલ પોતાના સમાજના લોકો સાથે મહાકુંભમાં અમૃત સ્નાન કરવા ગયા હતા, જ્યાં ભાગદોડ મચતા તેમનું મોત નીપજ્યું છે. ઘટનાને લઈને ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. જો તમે કુંભમાં જવાનો પ્લાન કરી રહ્યા છો અને ઓનલાઈન બુકિંગ કરાવો છો તો સાવધાન રહેજો. પ્રયાગરાજમાં મહાકુંભમાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે, ત્યારે કેટલાક ભેજાબાજો ભક્તોને છેતરી ઠગાઈ કરી રહ્યા છે. ઓનલાઈન છેતરપિંડીનો ભોગ તબીબ બન્યા છે. અમદાવાદના ડોક્ટરે મહાકુંભમાં જવા ઓનલાઈન બુક કરતા કડવો અનુભવ થયો છે. ડોક્ટરે 15,000 રૂપિયા રહેવા માટેનો ટેન્ટ બુક કર્યો હતો, પરંતુ બુક ફેક વેબસાઇટ પર હોવાનું સામે આવ્યું છે. બુકિંગ કરનાર હોટલની વેબસાઇટ ફેક નીકળી. ઠગબાજોએ યુપી સ્ટેટ ટુરિઝમ નામની ફેક વેબસાઇટ બનાવી શ્રદ્ધાળુઓ પાસેથી લૂંટ ચલાવી રહ્યા છે. ડૉક્ટરના નામનું સેવ હતું, તમે એમને ફોન ઉપાડતા નથી, ટ્રાન્ઝેક્શન કર્યું એનું કન્ફર્મેશન આપતા નથી. તો લેડીએ એવું કીધું કે અત્યારે સર્વર ડાઉન છે સાહેબ, તમારું બૂમ કન્ફર્મ જ છે, કાલે સવારે હું તમને અમારા સાહેબ આવે એટલે હું તમને કહું. યુપી સ્ટેટ ટુરિઝમના નામની વેબસાઇટનો રાફડો ફાટ્યો છે અને આ ભેજાબાજો એનાથી શ્રદ્ધાળુઓને છેતરી રહ્યા છે. મહાકુંભમાં નાસભાગના બીજા દિવસે મેળા વિસ્તારમાં લાગી આગ, અનેક પંડાલો બળીને થયા ખાખ. મેળા વિસ્તારના સેક્ટર 22માં ઘણા પંડાલ સળગી ગયા. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવામાં આવ્યો. જે જગ્યાએ આગ લાગી ત્યાં કોઈ પબ્લિક ન હતી, તેથી કોઈ જાનહાનિના અહેવાલ નથી. વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. જોકે આગ લાગવા પાછળનું કારણ શું હતું તે હજુ સામે આવ્યું નથી. બુધવારે એટલે કે ગઈકાલે મૌની અમાવસ્યાના નિમિત્તે ભાગદોડ મચી ગઈ હતી. વહીવટી તંત્રે આપેલા આંકડા અનુસાર 30 લોકોના મૃત્યુ થયા છે. અગાઉ 19 જાન્યુઆરીએ પણ આગ લાગી હતી, ત્યારે શાસ્ત્રી બ્રિજ પાસે સેક્ટર 19માં આગ લાગવાથી 180 જેટલા પંડાળો બળીને ખાખ થયા છે. આપણે સૌ ટેક્સ ભરીએ છીએ, જેથી આપણને પ્રાથમિક સુવિધાઓ મળી રહે, પરંતુ આપણી પાસેથી જે ટેક્સ વસૂલે છે તે અમદાવાદ મનપા જ ટેક્સ ભરતી નથી. લોકો પાસેથી ટેક્સ ઉઘરાવનાર અમદાવાદની મનપા ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે મનપા ટેક્સ ન ભરવાને કારણે વિવાદમાં આવી. ખેડા જિલ્લાની જિંજર ગ્રામ પંચાયતે એએમસીને નોટિસ ફટકારી. અમદાવાદ મહાનગરપાલિકાને 1.15 કરોડ રૂપિયા ટેક્સ ચૂકવવાનો બાકી છે. રાસકા ગામમાં મનપાએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો હતો. જિંજર ગ્રામ પંચાયત દ્વારા પણ એએમસીને નોટિસ મોકલી છે. ગ્રામ પંચાયતે 2018થી અત્યાર સુધીનો ટેક્સ ન ભરતા નોટિસ આપી છે. આ સિવાય ખેડાની જિંજર ગ્રામ પંચાયતે એએમસીને નોટિસ ફટકારી. ટેક્સ ભરવા માટે નોટિસને પણ એએમસીએ ગણકારી નથી. મનપાએ નોટિસ અવગણના કરતા સરકાર પાસે મુદ્દો પહોંચ્યો હતો. સરકારે એએમસીને કહ્યું કે તમે ટેક્સ વસૂલો છો તો તમે ટેક્સની ભરપાઈ પણ કરો. 3 મહિનામાં 4 તબક્કામાં એએમસી ટેક્સની ચૂકવણી કરશે. મહેશગીરી બાપુએ આજે ભેસાણના રાણપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને હરિગીરી બાપુ ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા. ભવનાથમાં થતી ગેરપ્રવૃત્તિઓને લઈને મોટા ખુલાસાઓ કર્યા. છેલ્લા ઘણા સમયથી સાધુઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, જ્યારે આજે ભેસાણના રાણપુર ખાતે મહેશગીરી બાપુએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં હરિગીરી બાપુ ઉપર ગંભીર આક્ષેપ લગાવતા તેમણે જણાવ્યું હતું કે ભવનાથમાં થતી ગેરપ્રવૃત્તિઓને લઈને તેણે ચિંતા વ્યક્ત કરી હતી. શિવરાત્રીના મેળામાં મુજરાઓ થઈ રહ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. સાધુ સંતો કેક કટિંગ કરીને પોતાના જન્મદિવસ ઉજવતા હોવાના પણ વિડીયો તેઓએ વાયરલ કર્યા હતા. જૂના અખાડામાં દિલ્હીના સાધુઓ દારૂ પીને લઈ જતા હોવાના વિડીયો પણ તેઓએ બહાર પાડ્યા છે. મહેશગીરી બાપુએ સનસનાટી ભરી આક્ષેપ કરતાની સાથે ગિરીશ કોટેચા ઉપર પણ તેમને આક્ષેપો કર્યા હતા. હરિગીરી સહિતની ગેંગ સામે ભવનાથ મંદિર છે જે પચાવી પાડશે અને પતાવી દેશે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. મહેશગીરી બાપુએ સરકાર પાસે વિનંતી કરશે કે તેઓ મધ્યસ્થી કરી અને ભવનાથને બચાવે અને હરિગીરી અને ગિરીશ કોટેચા સામે કાયદાકીય કાર્યવાહી કરી અને જૂનાગઢને બચાવે. ગાંધીનગર સચિવાલયમાં તમામ કર્મચારીઓ અને વિભાગો માટે હવે ડિજિટલ અટેન્ડન્સ લાગુ કરવા માટે વિચાર થઈ રહ્યો છે, જેનો કર્મચારી મંડળે વિરોધ કર્યો. નવા સચિવાલય સંકુલના તમામ વિભાગો, કલેક્ટર ઓફિસ તેમજ ડીડીઓ ઓફિસ ગાંધીનગર, કર્મયોગી ભવન, ઉદ્યોગ ભવનની સરકારી કચેરીમાં કામ કરતા કર્મચારીઓમાં કચેરીમાં ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવશે, જેને લઈને કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં કચેરીમાં ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ કર્મચારીઓની ગોપનીયતા વિરુદ્ધ હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ સિવાય કહ્યું છે કે કર્મચારીઓ ઓવરટાઈમ કરે છે. આ રીતે હાજરી પૂરવી એ યોગ્ય નથી. ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓ માટે એટેન્ડન્સ સિસ્ટમ અનુકૂળ નહીં રહી શકે.
DAS સિસ્ટમ 10 ગણી સારી હોવાનું કહ્યું છે. તે ઉપરાંત કર્મચારીઓનો પ્રાઇવેટ ડેટા પણ ચોરી થવાનો ભય પણ સતાવી રહ્યો છે. જો સરકાર કર્મચારીઓની વાત નહીં સાંભળે તો આગામી દિવસમાં કર્મચારીઓ સરકારનો વિરોધ કરશે. હવામાન વિભાગે ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડતા હવે માવઠાનું સંકટ દૂર થયું છે. रिपोर्ट है थे कि सेकेंड और थर्ड को लाइट रेन का अभी उसका थोड़ा इंटेंसिटी डाउन दिखा रहा है, तो बाद में हम इसको अपडेट करेंगे. और जो अहमदाबाद में लघुत्तम तापमान रिकॉर्ड हुआ है 15.9 डिग्री सेंटीग्रेड, और जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है गुजरात में वो है केशोद स्टेशन में 12.3 डिग्री सेंटीग्रेड जूनागढ़ डिस्ट्रिक्ट में. और जो अहमदाबाद का और आसपास क्षेत्रों का जो फोरकास्ट है क्लियर स्काई रहेगा, मेनली क्लियर स्काई, और लघुत्तम तापमान में 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. રાજ્યમાં વધુ 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાની સંભાવનાઓ છે, જેને લઈને વાતાવરણમાં પલટો આવી શકે છે. તો બીજી તરફ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો હોવાના કારણે તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે.